નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફાલ્ગુની વ્યાસ જય સોમનાથ શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું પ્રકરણ 5 રેખા અને ખૂણા વિશે. બરાબર, તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો. રેખાખંડ, કિરણ, એનું આપણે થોડું પુનરાવર્તન જોઈ લઈએ. આ ભૂમિતિનું ચેપ્ટર છે. ભૂ એટલે જમીન અને મિતિ એટલે માપન. એટલે જમીન પર જે આપણે બધા બિલ્ડિંગ છે, ઐતિહાસિક ઇમારતો છે, એ બધું જે બને છે એના માપન માટે જે ગણિતમાં જુદી જુદી આકૃતિ દ્વારા આપણે સમજીએ છીએ, ક્ષેત્રફળ, પરિમિતિ, એ ભૂમિતિમાં આવે. હવે એમાં રેખાખંડ, આપણે જેને ટપકું કહીએ છીએ એને ગણિતની ભાષામાં બિંદુ કહેવાય. તો અસંખ્ય બિંદુઓ ભેગા મળીને જ્યારે રેખાખંડ બને છે, રેખાખંડમાં અસંખ્ય બિંદુઓ સમાયેલા છે. રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે, એને બે અંત્યબિંદુ હોય છે. રેખાખંડ પર જેટલા બિંદુ આવેલા હોય દરેક પરથી તેને નામ આપી શકાય. આને આપણે કહીશું રેખાખંડ AB. હવે રેખાખંડની એક બાજુ જો તમે તીરની નિશાની આપી દો તો એને કહેવાય કિરણ. કિરણને એક જ અંત્યબિંદુ હોય છે, બીજી બાજુ કિરણ અનંત સુધી વિસ્તરેલું હોય છે. આ પછી છે રેખા. જો બંને બાજુ તમે તીરની નિશાની આપી દો એને કહેવાય રેખા, PQ રેખા. રેખાને અંત્યબિંદુ હોતા નથી, બંને બાજુ તે અનંત સુધી વિસ્તરેલી છે. હવે એના પછી આ ભૌમિતિક આકૃતિ છે ખૂણો. ખૂણો જે છે એ બે કિરણોથી બને છે. ખૂણાનું આ જે છે એ ઉદ્ભવ બિંદુ છે. એક કિરણ આ બાજુ અને બીજું કિરણ, એટલે બે કિરણો અથવા ખૂણાના ભુજ જે છે, ભુજ એટલે બાજુઓ, એ કિરણો હોય છે. કિરણ BC અને કિરણ BA, એના દ્વારા ખૂણો ABC બને. ખૂણાને ત્રણ રીતે નામ આપી શકાય: ખૂણો B, ખૂણો ABC અને ખૂણો CBA. ખૂણાના પ્રકાર ત્રણ પડે છે. ખૂણાના ત્રણ પ્રકારો છે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 અંશથી નાનું હોય એને કહેવાય લઘુકોણ. લઘુ એટલે નાનું. કાટકોણ, જે ખૂણાનું માપ 90 અંશનું હોય એને કહેવાય કાટકોણ. અને જે ખૂણાનું માપ 90 થી 180 અંશ વચ્ચે હોય એને કહેવાય ગુરુકોણ. 90 અંશથી 180 અંશની વચ્ચે આવેલા જે પણ ખૂણા છે એ દરેકને આપણે કહીએ ગુરુકોણ. હવે જે ભણવાનું છે 7મા ધોરણમાં એ છે સંબંધિત ખૂણા. સંબંધિત ખૂણા એટલે શું? કે બે ખૂણાનો એકબીજા સાથે સંબંધ છે. એમાં આપણે સૌથી પહેલા ભણીશું કોટિકોણ. કોટિકોણ એટલે એવા ખૂણા કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે બંનેને એકબીજાના કોટિકોણ કહેવાય. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે બંને એકબીજાના કોટિકોણ કહેવાય. એના પછી આવે છે પૂરક કોણ. પૂરક કોણ એટલે જે બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બંનેને એકબીજાના પૂરક કોણ કહેવાય. એના પછી આવે છે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા એને કહેવાય કે જે બે ખૂણા એક જ રેખા પર આવેલા હોય. રૈખિક જોડ એટલે એક જ રેખા પર આવેલા બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. અહીંયા આપણે જોઈએ કે રેખા AB છે, તેની પર એક કિરણ દોર્યું છે CD. આ દ્વારા બે ખૂણા બને છે: ખૂણો DCB, ખૂણો DCA. બંને ખૂણાના માપ આપેલા છે. ખૂણો DCB છે 180 અંશ, ખૂણો DCA છે 60 અંશ. 120 અને 60 એટલે બંનેનો સરવાળો થાય છે 180. માટે બંને ખૂણા રૈખિક જોડના ખૂણા કહેવાય. એના પછી આવે છે આસન્ન કોણ. એટલે શું? આસન્ન કોણ એટલે એવા બે ખૂણાની જોડ જેનું ઉદ્ભવ બિંદુ સામાન્ય હોય. એની ત્રણ શરતો છે. જેનું ઉદ્ભવ બિંદુ સામાન્ય હોય
એટલે કે આ ખૂણાનું ઉદ્ભવ બિંદુ પણ એ હોય કે જે આ ખૂણાનું ઉદ્ભવ બિંદુ. અહીંયા બી ઉદ્ભવ બિંદુ બંને ખૂણામાં કોમન છે. કોમન એટલે સામાન્ય છે. બીજી શરત એ છે કે બંને ખૂણામાં કિરણની જે એક જોડ છે એ સામાન્ય હોય. ઉદ્ભવ બિંદુ સામાન્ય અને કિરણની એક જોડ સામાન્ય. અહીંયા બી ડી કિરણ છે એ આ ખૂણામાં પણ આવેલું છે અને બી ડી કિરણ આ ખૂણામાં પણ એ જ કિરણનો સમાવેશ થાય છે. એટલે બીડી કિરણ છે એ સામાન્ય કિરણ છે કે જે બંને ખૂણામાં એનો સમાવેશ થાય છે. ખૂણા એ બી ડીમાં પણ બીડી કિરણ આવે છે અને ખૂણા ડી બી સીમાં પણ બી ડી કિરણ આવે છે. આ આસન્ન કોણની બીજી શરત. ત્રીજી શરત એ છે કે જે સામાન્ય કિરણ છે એની સિવાયના જે બે કિરણો છે એ સામાન્ય કિરણની વિરુદ્ધ બાજુએ હોવા જોઈએ. ધ્યાનથી સમજો કે જે આ સામાન્ય કિરણ છે એ સિવાયના જે બે કિરણ છે એ બંને સામાન્ય કિરણની વિરુદ્ધ બાજુએ હોવા જોઈએ, એક બાજુએ નહીં. અહીંયા ધ્યાન આપો, જો ખૂણા એ બી ડીમાં બી એ કિરણ છે એ આ બાજુ આવેલું છે અને ખૂણા ડી બી સીમાં બી સી કિરણ છે એ બીડીની આ બાજુએ આવેલું છે. મતલબ એનો અર્થ છે કે બીડી કિરણની બંને કિરણો જે છે એ વિરુદ્ધ બાજુએ આવેલા છે. એટલે એને આસન્ન કોણની જોડ કહેવાય. ખૂણો 1 અને ખૂણો 2 એ બંને આસન્ન કોણના ખૂણા છે. એના પછી આવે છે અભિકોણ. બે રેખાના છેદવાથી 4 ખૂણા બને. અહીં આપણે જોઈએ એ બી રેખા અને સી ડી રેખા, બે રેખા એકબીજાને એક બિંદુમાં છેદે છે તો ખૂણાની 4 જોડ બને. 1 2 3 4 ખૂણા બને છે. તો અભિકોણ એટલે જે ખૂણા સામસામેના હોય એને અભિકોણની જોડ કહેવાય. અહીં આપણે જોઈએ ખૂણા 1ની સામે આવેલો છે ખૂણો 2, એટલે 1 અને 2 એ બંને ખૂણા અભિકોણની જોડ કહેવાય. એવી રીતે બીજી જોડ બને ખૂણો 3 અને ખૂણો 4, આ બંને સામસામેના ખૂણા છે જેને કહેવાય અભિકોણની જોડ. એક વસ્તુ બીજી યાદ રાખવાની કે અભિકોણના માપ હંમેશા સરખા હોય. એનો અર્થ જો આ ખૂણો 40 નો હોય, ખૂણો 1, તો એની અભિકોણની જોડ છે ખૂણો 2, એટલે ખૂણો 2 પણ 40 અંશનો જ હોય. એટલે અભિકોણના માપ હંમેશા સરખા હોય. બે રેખાના છેદવાથી અભિકોણની બે જોડ બને. બે જોડ બને. ખૂણા ટોટલ 4 છે પણ અભિકોણની જોડ 2 બને. હવે આપણે આ જે પણ ભણ્યા એના પરથી આપણે આકૃતિ પરથી સવાલ જોઈએ. એક આકૃતિ આપેલી છે દોરીને, એના પરથી તમારે આ જ આકૃતિ પરથી જોડ લખવાની છે કે આમાં કયા ખૂણા અભિકોણના છે અને કયા ખૂણા રૈખિક જોડના ખૂણા છે. અહીંયા આપેલી છે એક રેખા, એને બીજી રેખા છેદે છે અને એક કિરણ એમાંથી નીકળે છે. હવે આમાં જોઈએ અભિકોણની કેટલી જોડ બને, કઈ કઈ. હા, અભિકોણની જોડ એટલે સામસામેના ખૂણા. અહીંયા જોઈએ ખૂણા 1, એની સામેની બાજુ છે 4. એક્ઝેક્ટ જુઓ, ખૂણા 1ની સામેની બાજુ છે. આ કિરણને હમણાં થોડા સમય માટે ભૂલી જાઓ તો આ બે રેખાના છેદવાથી 1 2 3 અને 4 ખૂણા બન્યા. તો ખૂણા 1ની સામેની બાજુ છે 4, એટલે આ થઈ અભિકોણની પહેલી જોડ. હવે બીજી જોડ ખૂણા 5, એની સામેની બાજુ કઈ છે તો એમાં આ બંને ખૂણા ભાગ પાડેલા છે. આ એક મોટો જે ખૂણો છે એમાં કિરણ દોરીને બંને વિભાગ પાડેલા છે, એટલે ખૂણા 5ની જોડ થશે અભિકોણની ખૂણો 2 વત્તા 3. અભિકોણની બીજી જોડ થશે ખૂણા 5ની જોડ ખૂણો 2 વત્તા 3, એટલે અભિકોણની 2 જોડ બને. હવે જોઈએ રૈખિક જોડ. બે રેખાના છેદવાથી રૈખિક જોડ 4 બને. અભિકોણની જોડ 2 બને પણ રૈખિક જોડ 4 બને. સૌથી પહેલા જોઈએ એક જ રેખા પર આવેલા ખૂણા. સૌથી પહેલા આ રેખા જોઈએ, હમણાં આને ભૂલી જાઓ. તો રૈખિક જોડ કઈ?
આ એક જ રેખા પર આવેલા કયા બે ખૂણા? તો ખૂણો 1 અને 5. આ થશે પહેલી જોડ. ખૂણો 1 અને ખૂણો 5 એ રૈખિક જોડના ખૂણા છે. હવે એવી રીતે આ હમણાં બંને ભૂલી જાઓ. તમારે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જવાનું એટલે ભૂલ પડે નહીં, શોધતા પણ ફટાફટ ફાવે. પહેલી જોડ ખૂણો 1 અને 5. હવે હમણાં આ બંને કિરણો ભૂલી જાઓ. બીજી જોડ થશે ખૂણો 5 અને ખૂણો 4. એ આ રેખા પર આવેલા બંને ખૂણા છે. એ બંને ખૂણાનો સરવાળો 180 થાય. એટલે બીજી જોડ ખૂણો 5 અને ખૂણો 4. હવે ત્રીજી જોડ, આ હમણાં ઉપરનું થોડી વાર માટે ભૂલી જાઓ. ખૂણો 4, જો આ રેખા છે, બરાબર? આ રેખા પર આવેલા ખૂણા તો તમને થશે 3 છે. એટલે જોડ પણ લખવાની કોઈ પણ બે જ. ખૂણો 4 અને ખૂણો 2 વત્તા 3. આવી રીતે તમે લખી શકો. આવી રીતે પણ લખી શકો કે ખૂણો 2 અને ખૂણો 3 વત્તા 4. એટલે કોઈ પણ એક ખૂણાને લેવાનો અને બીજા બેનો સરવાળો બતાવવાનો. એટલે આ થશે ત્રીજી જોડ. ખૂણો 4 અને ખૂણો 2 વત્તા 3 એ આ રેખા પર આવેલા રૈખિક જોડના ખૂણા છે. હવે હમણાં આને ભૂલી જાઓ. આ જે ઊભી રેખા છે એમાં બને છે 3 ખૂણા, પણ આપણે રૈખિક જોડના ખૂણા લખવાના છે એટલે કોઈ પણ બે જ ખૂણા લખીશું. હવે લખીએ ખૂણો 3 અને ખૂણો 1 વત્તા 2, અથવા ખૂણો 1 અને ખૂણો 2 વત્તા 3. એટલે ફક્ત આ 3 માંથી તમારે એક ખૂણાને અલગ પાડવાનો અને બેનો સરવાળો બતાવવાનો. આવી રીતે કોઈ પણ આકૃતિ આપી હોય એના પરથી તમે અભિકોણની જોડ લખી શકો, રૈખિક જોડ લખી શકો. કેટલી બને એકવાર સમજણ પડી ગઈ હોય તો આકૃતિ ગમે તેવી અટપટી હોય પણ છતાં તમે એને પકડી શકો કે કયા સામસામેના ખૂણા, કયા એક જ રેખા પર આવેલા બે ખૂણા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, અભિકોણ. હવે છેદતી રેખાઓ એટલે શું, છેદિકા એટલે શું, આગળ બીજું ભણીશું. હવે આ પ્રકરણમાં છેદતી રેખાઓ, જો બે રેખાઓ કોઈ એક બિંદુમાં છેદે તો તે બંનેને એકબીજાની છેદતી રેખાઓ કહેવાય. અહીંયા રેખા L છે અને રેખા M છે. જ્યારે આપણે સ્મોલ લેટર્સથી નામ આપતા હોઈએ ત્યારે એ રેખાના છેડે આપવાનું. રેખા ઉપર હંમેશા કેપિટલ બિંદુ હોય અને જ્યારે રેખાની બહાર તમે નામ આપો છો ત્યારે બીજી ABCDના અક્ષરથી આપવાનું. એટલે રેખા L અને રેખા M અહીંયા એક સામાન્ય બિંદુમાં મળે છે જે છે O. તો આ બંનેને એકબીજાની છેદતી રેખાઓ કહેવાય. હવે છેદિકા એટલે શું? બે સમાંતર રેખાઓ, સમાંતર એટલે જેનું અંતર દરેક જગ્યાએ સરખું હોય, સમ અંતર. બે સમાંતર રેખાઓ, જો કોઈ રેખા બે સમાંતર રેખાઓને બે ભિન્ન બિંદુમાં છેદે, જો કોઈ રેખા બે સમાંતર રેખાને બે ભિન્ન બિંદુમાં છેદે તો આ રેખાને બે સમાંતર રેખાની છેદિકા કહેવાય. અહીંયા રેખા L અને રેખા M એ એકબીજાને સમાંતર છે. તો રેખા T એ રેખા L ને P બિંદુમાં અને રેખા T એ રેખા M ને Q બે ભિન્ન બિંદુમાં છેદે છે, માટે રેખા T ને છેદિકા કહેવાય. હવે છેદિકાથી બનતા ખૂણા કેટલા? આપણે બે રેખાથી જોયું 4 ખૂણા બને, પણ બે રેખા સમાંતર હોય અને છેદિકા છેદે તો બનશે 8 ખૂણા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ 8 જે ખૂણા છે એને કયા ખૂણા કહેવાય, એમના નામ શું, એમના માપ કેવા હોય એ જોઈએ. સૌથી પહેલા આ જે છે લખ્યું છે અહીં, આ જે છે, હવે આપણે જોઈએ કે અંતઃકોણો. અંતઃ એટલે અંદરના, તો અંદરના ખૂણા કયા?
ટોટલ 8 ખૂણા બને છે, તમને ખબર છે. તો અંદરના ખૂણા કયા? તો આ બે સમાંતર રેખાની અંદરના ખૂણા છે 3, 4, 5 અને 6. એને કહેવાય અંતઃકોણો. હવે બાહ્ય કોણો કયા? એટલે કે બહારના ખૂણા, બહાર આવેલા. તો ખૂણો 1 અને 2 બહારની બાજુ છે. નીચે છે ખૂણો 7 અને ખૂણો 8, એ પણ બહારની બાજુ છે. એટલે ટોટલ 8 ખૂણા થઈ ગયા, 4 અંદર 4 બહાર. હવે અનુકોણની જોડ કેટલી મળે? અને અનુકોણ એટલે કયા ખૂણા? તો યાદ રાખજો, અનુકોણ એટલે છેદિકાની એક જ બાજુએ આવેલા એક છોડીને એક ખૂણા. આટલું ટૂંકમાં યાદ રાખવાનું. એક છોડીને એક ખૂણા અથવા એફ આકારના ખૂણા. અહીંયા જુઓ, છેદિકાની એક જ બાજુ, એટલે આ છેદિકા છે, આપણે આ એક જ બાજુના 4માંથી જ જોઈશું. અનુકોણની 4 જોડ મળે. ખૂણો 1, એની જોડ કઈ? આ છોડી દો, 3 છોડી દો. અને તો ખૂણો 5, બરાબર? એક છોડીને એક, આવું યાદ રાખવાનું. ખૂણો 1 અને ખૂણો 5 એ અનુકોણની પહેલી જોડ છે. બીજી જોડ છે ખૂણો 3 અને ખૂણો 8, એ બીજી જોડ બને. હવે છેદિકાની આ બાજુ આવીએ. ખૂણો 2 અને ખૂણો 6, બરાબર? અને ચોથી જોડ છે ખૂણો 4 અને ખૂણો 7. એટલે અનુકોણની 4 જોડ બને. અથવા યાદ રાખવાનું, એક છોડીને એક. હવે એ જે 4 ખૂણા છે, અનુકોણની જોડના માપ સરખા હોય, આ યાદ રાખવાનું. ખૂણો 1 જેટલાનો હોય, 80 નો હોય, તો ખૂણો 5 80 નો જ થાય. ખૂણો 3 100 નો હોય, તો ખૂણો 8 100 નો જ થાય. એટલે અનુકોણની જોડના ખૂણાના માપ સરખા હોય. હવે બીજું જોઈએ, અંતઃયુગ્મ કોણની જોડ. અંતઃયુગ્મ કોણ એટલે શું? ઝેડ આકારના ખૂણા. અંતઃયુગ્મ કોણ એટલે ઝેડ આકારના ખૂણા. યાદ રાખજો, આ અને આ આપણે ઝેડ બનાવીએ તો કયા બે ખૂણા ઝેડની અંદર આવે? ખૂણો 3 અને ખૂણો 6. આ બંનેને કહેવાય અંતઃયુગ્મ કોણની જોડ. અહીંયાથી તમે ઝેડ દોરો, આ અને આ ઝેડ દોરો છો, તો કયા બે ખૂણા ઝેડમાં આવે? એક આ અને એક આ. એટલે ખૂણો 3 અને ખૂણો 6 એ પહેલી જોડ. બીજું ઊંધો ઝેડ યાદ રાખો, એટલે બનશે ખૂણો 4 અને ખૂણો 5, એ બીજી જોડ. અંતઃયુગ્મ કોણની 2 જોડ મળે, ખૂણો 3 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 5. એટલે અંતઃયુગ્મ કોણના માપ સરખા હોય. ખૂણો 3 જો 100 નો હોય, તો ખૂણો 6 પણ 100 નો જ થાય. એના પછી જોઈએ બાહ્ય યુગ્મ કોણ. બાહ્ય યુગ્મ કોણ એટલે બહાર આવેલા ખૂણા. એ તો ખ્યાલ આવી ગયો, બાહ્ય કોણ અને યુગ્મ કોણ. તો ખૂણો 1 અને 8 એ બાહ્ય યુગ્મ કોણ છે, અને ખૂણો 2 અને ખૂણો 7 એ બીજી જોડ છે. આ યાદ રાખવાનું, બાહ્ય યુગ્મ કોણની 2 જોડ મળે. હવે છેલ્લી જોડ છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. આ જે છેદિકા છે એની એક જ બાજુએ આવેલા, છેદિકાની ડાબી બાજુના અને છેદિકાની જમણી બાજુના અંતઃકોણો. અંતઃકોણ એટલે અંદરના ખૂણા. ખૂણો 3 અને ખૂણો 5 એ પહેલી જોડ. ખૂણો 4 અને ખૂણો 6 એ બીજી જોડ. હવે આમાં અંતઃકોણની જે જોડ છે એ પૂરક હોય. આ શબ્દ યાદ રાખવાનો. એટલે આમાં માપ સરખા નથી. ખૂણો 3 જેટલાનો હોય એટલાનો ખૂણો 5 ન હોય, પણ એ પૂરક કોણ હોય. એટલે આ બંનેનો સરવાળો 180 થાય. આ ખાસ યાદ રાખવાનું, કયા ખૂણા કોને કહેવાય અને એના માપ કેવા હોય. કારણ કે તમને આ દાખલો જે છે એમાં કોઈ એક જ ખૂણાનું માપ આપ્યું હશે અને બીજા 7 જાતે શોધવાના છે. આપણે એક એવો દાખલો જોઈએ. એક ખૂણાનું માપ આપેલું છે 100. બે સમાંતર રેખા છે, રેખા A સમાંતર રેખા B. એની છેદિકા છે રેખા M. હવે એમાં એક ખૂણાનું માપ આપ્યું છે 100, બાકીના ખૂણાના માપ શોધો. સૌથી પહેલા તમે શું કરશો કે 100 છે એનો અભિકોણ કયો? અભિકોણ એટલે સામેનો ખૂણો. 100 નો અભિકોણ એક્ઝેક્ટ આ થાય. અભિકોણના માપ સરખા હોય એટલે આ સામસામેના ખૂણા સરખા. હવે બીજું એક,
આ નીચેનું આ બંને થાય રૈખિક જોડના ખૂણા, એક જ રેખા પર આવેલા બે ખૂણા, એનો સરવાળો 180 થાય, આપણે ભણી ગયા. તો આ જો 100 નો છે તો આ કેટલાનો થાય? 80 અંશ. બરાબર. હવે બે ના માપ મળી ગયા, હવે બીજા ચારે ચારના માપ મળી જશે. જો આ 80 છે તો આ એનો શું થયો? સામેનો ખૂણો, એટલે કે અભિકોણ, એટલે આ પણ 80 નો થાય. હવે આ 80 નો ખૂણો છે તો અહીંયાથી બનશે Z આકારના ખૂણા, એટલે અંતઃયુગ્મ કોણ. આ 80 છે તો એનો યુગ્મ કોણ પણ 80 નો જ હોય. આ 100 છે તો એનો યુગ્મ કોણ બન્યો આ, એટલે આ પણ 100 નો થાય. હવે બીજી રીતે પણ તમે કરી શકો. આ દાખલો 2 થી 3 રીતે ગણી શકાય, તમને જે ખૂણા યાદ આવે એ પ્રમાણે. જો આ 100 નો છે તો એનો અનુકોણ કયો? અનુકોણ એટલે એક છોડીને એક ખૂણા, એટલે આ 100 નો છે તો આ છોડી દો, એટલે આ 100 નો થાય. આ ખૂણાનો અનુકોણ છે આ, માટે આ 100 અંશનો થાય. બીજી રીતે પણ 100 અંશ શોધી શકાય. આ બંને, તમને આ 80 મળી ગયો છે તો આ બંને છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. અંતઃકોણો પૂરક હોય, એટલે કે બંનેનો સરવાળો 180 હોય. આ 80 છે તો આ થશે 100. હવે બીજો અનુકોણ, આ જો 80 નો છે તો એનો આ થશે પૂરક કોણ, એ પણ 80 થશે. એવી જ રીતે આ તમને 100 મળી ગયો છે, આનો અભિકોણ 100 તો એનો અનુકોણ 100. એટલે જો તમે એક જ ખૂણો જાણતા હો તો તમે બીજા 7 ખૂણાના માપ જાણી શકો. એટલે એકદમ સરળ ચેપ્ટર છે, બિલકુલ અઘરું નથી. એકવાર જો તમને સમજણ પડી ગઈ કે કયા ખૂણા, એના માપ કેટલા હોય, કયા યુગ્મકોણ, કયા અનુકોણ. હવે આની પ્રેક્ટિસ આપણે ઓનલાઈનમાં કરી જ છે. દરેક દાખલા ઓનલાઈનમાં આપણે ગણ્યા છે, પૂરેપૂરું આખું પ્રકરણ ભણ્યા છે. છતાં પણ હજે ઘરે તમે ઉદાહરણના દાખલા ગણજો. મહેનત કરશો તો ગણિત ચોક્કસ સરળ જ છે, કશું જ અઘરું નથી. બરાબર. આપણે મળીશું હવે બીજા આગળના પ્રકરણમાં. નમસ્કાર.